કોંગ્રેસ નેતા અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે, સીધા પહોંચીશું। રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આદિવાસી સમાજને જંગલની જમીનના અધિકારના પટ્ટા આપતી નથી, એમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે અને એ આદિવાસી સંગઠનો પણ મળવા માંગે છે। સાથે સાથે ગુજરાતમાં જે એમએસએમઈ છે, જે નાના ઉદ્યોગકારો છે, નાના વેપારીઓ છે, એને પણ અનેક રીતે જીએસટી ને બાકીની સરકારી હેરાનગતિને કારણે એમની જે પ્રગતિ થવી જોઈએ, ઉન્નતિ થવી જોઈએ, એમાં ખૂબ મોટી તકલીફ પડી રહી છે। એવા મિત્રો પણ આ યાત્રાના માધ્યમથી પોતાની વાત કરવા માંગે છે। ગુજરાતમાં આપણે બધા જાણીએ છીએ કે ગાંધીનું ગુજરાત માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। 2 દિવસથી જોર પકડ્યું હતું કે કોંગ્રેસનો દિગ્ગજ ચહેરો અમરીશ ડેર ભાજપમાં જોડાવાની શક્યતાઓ છે। આવી અટકળો ચાલી રહી હતી, જેને લઈને ગઈ રાત્રે જ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળ્યું ને અમરીશ ડેરને પક્ષ વિરોધી કાર્યવાહી કરી અને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પક્ષ વિરોધી કાર્યવાહીને લઈને તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ગયા 2 દિવસથી વાતો ચાલી રહી હતી કે અમરીશ ડેર ભાજપમાં જોડાશે। ભાજપમાં જોડાય તે પહેલા જ કોંગ્રેસે આકરા પગલા અમરીશ ડેર વિરુદ્ધ લીધા છે। અમરીશ ડેરને ગઈકાલે મોડી રાત્રે જ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અમરીશ ડેર ભાજપમાં જોડાય તે પહેલા જ રાજકીય વળાંક આવ્યો છે। વાતો ચાલી રહી હતી કે અમરીશ ડેર કોંગ્રેસ છોડશે અને પક્ષમાંથી રાજીનામું આપશે, પરંતુ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અમરીશ ડેરને પક્ષમાંથી જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો ડેરને પાટીલ સાથે મુલાકાત બાદ કોંગ્રેસ આકરા તેવર બતાવ્યા। અમરીશ ડેર કે જેઓ કોંગ્રેસનો દિગ્ગજ ચહેરો કહેવાય છે, એક અલગ નેતા તરીકે તેઓ જોવા મળે છે, ત્યારે અમરીશ ડેર જ્યારે કોંગ્રેસ છોડવાના હતા તેવી અટકળો વહેતી થઈ હતી અને તે સીઆર પાટીલને મળ્યા હતા, ત્યારે કોંગ્રેસે હવે આકરા તેવર બતાવ્યા છે અને મોડી રાત્રે જ તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો ન્યૂઝ રૂમથી મનીષ પુરોહિત લાઈવ જોડાઈ ગયા છે। જી મનીષ, શું વધુ માહિતી? ગાયત્રી, અત્યારે જે રીતે કોંગ્રેસમાં જે રાજકીય હલચલ ચાલતી હતી કે અમરીશ ડેર થોડીક ક્ષણોની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને રાજીનામું આપે તેવી વાતો હતી, પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસ આકરા પાણીએ પહેલીવાર જોવા મળી કે કોઈ નેતાના જવાના ભણકારા મળતા પહેલા જ એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા આવી તેવી લગભગ ઘણા લાંબા સમય બાદ એવી કોઈ ઘટના સામે આવી છે કે શક્તિસિંહ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને, રાહુલ ગાંધીની યાત્રાને લઈને, પરંતુ એ બધાની વચ્ચે એમણે જે વાત કરી છે કે અમરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને એની પાછળનું કારણ કદાચ કોંગ્રેસે થોડી વધારે પડતી આક્રમકતા બતાવવા પાછળનું કારણ પણ એ જ હોઈ શકે કે જે નેતાઓને એમ લાગે છે કે એમ અંદર રહીને સાંઠગાંઠ કરીએ, જે નેતાઓને એમ લાગે છે કે ના પોતપોતાની પોલિટિકલ બાર્ગેનિંગ થાય એના પછી કોઈ સ્ટેપ લઈએ, તો જે ઘણા બધા નેતાઓ અત્યારે કતારમાં છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર કોંગ્રેસમાંથી, એવા નેતાઓને એક મેસેજ આપવાની કોશિશ થઈ રહી છે કે અમને આ બધી જ ગતિવિધિઓ પર નજર છે। ક્યાંક ને ક્યાંક શક્તિસિંહનું આ જે એક્શન છે એની પાછળના ઘણા બધા કારણો પૈકી એક કારણ એ પણ છે કે જે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત કરે છે, એ દ્રશ્યો પણ સામે આવે છે અને મીડિયામાં કોંગ્રેસની તૂતુ પણ થઈ રહી છે કે કોંગ્રેસના નેતાઓ જ્યાં સુધી કોઈ નથી જતો નેતા ત્યાં સુધી એમની સામે કોઈ કાર્યવાહી કરવાની વાત તો ઠીક, પણ એને મનામણા કરવાની કોશિશ પણ નથી થતી, કારણ કે જ્યારે નેતાઓ જાય છે ત્યારબાદના તેમના જે શબ્દો હોય છે એ પ્રધાનમંત્રી મોદીની કાર્યશૈલીના વખાણની વાત સાથે સાથે કોંગ્રેસના નેતાઓ એમની વાત નથી સાંભળતા અથવા તો એમને પોતાને જે મળવું જોઈએ માન સન્માન નથી મળતું અને જે અંતરાત્માની જે વાતો આવે છે એ વાતોનો છેદ ઉડાડવા માટે કોંગ્રેસે કદાચ આ પ્રકારનું એક્શન લીધું હોય, પરંતુ આ બધાની વચ્ચે અમરીશ ડેર છે તે આજે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપે એમાં કોઈ બેમત નથી, કારણ કે તેઓ પાટીલ સાથે મુલાકાત બાદ ગાંધીનગર જવા માટે નીકળ્યા છે અને ગાંધીનગરમાં રાજુલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ પહોંચે તેવી પણ વાતો સામે આવી રહી છે। આ બધાની વચ્ચે રાજુલાના જે ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી કેમ ત્યાં પહોંચ્યા છે, તો એનું ગણિત પણ અમે તમને કહી દીધું કે રાજુલામાંથી હીરાભાઈ સોલંકીને આ વખતે ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવાર તરીકે અમરેલીમાં જાહેર કરે તેવી પણ વાતો સામે આવી રહી છે। બીજી વાત એવી પણ છે કે હીરાભાઈને અમરેલી નહીં પરંતુ
બીજી પણ કોઈ બેઠકથી ભાવનગર બેઠકથી પણ લડાવે તેવી પણ વાત સામે આવી છે, કારણ કે ભારતીબેન શિયાળની પણ વાત આપણે સાંભળી છે કે ભારતીબેનનું કદાચ આ વખતે પત્તું કપાઈ શકે છે, પરંતુ આ બધી જ રાજકીય અટકળો છે. ભારતીય જનતા પાર્ટી માટે અટકળો લગાવવી બહુ મુશ્કેલ હોય છે, કારણ કે જ્યાં આપણે એવું કોઈ તર્ક લગાવતા હોય છે, પરંતુ ભાજપ ગમે ત્યારે ગમે તે બિલાડું કોથળામાંથી કાઢતી હોય એના માટે જાણીતી છે. પરંતુ કોંગ્રેસ માટે જે તર્ક પોલિટિકલ ગલિયારામાં જે ચાલતા હોય છે એમાંથી મોટાભાગની વાતો જે છે એ સામે આવતી છે, કારણ કે અમરીશ ડેર માટે જે રૂમાલ મૂક્યો હતો એ રૂમાલ ઉઠાવીને હવે એ જ સીટ પર અમરીશ ડેર સવાર થવા માટે જઈ રહ્યા છે, એમાં કોઈ બેમત નથી. ગાયત્રી. જી મનીષ, જે રીતે ગઈકાલથી અફવાઓ ચાલી રહી હતી, અટકળો ચાલી રહી હતી, કહેવામાં આવી રહ્યું હતું કે અમરીશ ડેર ભાજપમાં જોડાશે, વાતો એવી ચાલી રહી હતી કે તે રાજીનામું મૂકશે, પરંતુ સી.આર. પાટીલે મળ્યા બાદ સામેથી પક્ષે જ આકરા તેવર બતાવ્યા છે. પ્રતાપ દુધાત જે છે ગાયત્રી, તેના અમરેલીના નેતા અને પૂર્વ ધારાસભ્ય છે, એમની સાથે વાતચીત કરી તો એમણે બહુ જ ક્લિયર કટ વાત કરી છે કે અમરીશ ડેર અમારા નેતા છે, પરંતુ આ જ શબ્દો કોંગ્રેસના મોટાભાગના નેતાઓના હોતા હોય છે, પરંતુ શક્તિસિંહના તેવર બાદ કદાચ હવે મેં જે તમને પહેલા પણ કહ્યું કે જે કેટલાક નેતાઓ કતારમાં ઊભા છે, કેસરીઓ કંઠ પહેરવા માટે, કેસરી કંઠી પહેરવા માટે, વંડી ઠેકવાના આરે આવીને ઊભા છે, એવા તમામ નેતાઓ માટે એક મેસેજ આપવાની કોશિશ કોંગ્રેસે કદાચ કરી છે, પણ બહુ મોડું થઈ ગયું છે. આતે બડી દેર કરી દી જનાબ. કારણ એ છે કે અત્યાર સુધીમાં લગભગ જે 15 થી વધારે ધારાસભ્યો જઈ ચૂક્યા છે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં, એ તમામ નેતાઓના પર કોંગ્રેસના નેતાઓ કહે છે કે ત્યાં જઈને એ લોકો ડસ્ટબિનમાં મુકાઈ જાય છે, સાઇડલાઇનમાં થઈ જાય છે, બધી જ વાત સાચી છે, પણ એ જ નેતાઓ જે નિવેદન આપે છે થોડા સમય પછી ભારતીય જનતા પાર્ટીના ખેમામાં આપણને જોવા મળે છે, અને આજ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેની સચ્ચાઈ છે. રહી વાત જે આપણે થોડા દિવસ પહેલા જોયું છે કે આદિવાસી ફેક્ટરમાં ગાબડું પાડવા માટે નારાયણ રાઠવાને ભારતીય જનતા પાર્ટી લઈને આવી, પરંતુ ત્યારબાદ એક ભાજપના નેતાએ જે પ્રકારના જે સોશિયલ મીડિયામાં ટ્વીટ્સ કર્યા હતા, જેમની પોતાની વાત રાખી હતી, એ બધી જ વાતો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ જે અમરીશ ડેરનો જે મુદ્દો છે ખાસ કરીને, તો ભારતીય જનતા પાર્ટીની નજર ખૂબ લાંબા સમયથી આ બેઠક પર અને ખાસ કરીને આ નેતા પર હતી, કારણ કે અમરીશ ડેર મૂળ ભારતીય જનતા પાર્ટીના નેતા જતા યુવા મોરચામાં એમણે ખૂબ લાંબા સમય સુધી કામ કર્યું હતું, અને એ પાટીલ ખૂબ સારી રીતે જાણે છે. ત્યારબાદના એમના જે નિવેદનો છે રૂમાલની, એ બધી જ વાતો એ પણ આપણે જાણીએ છીએ. અને મારા સહયોગી કૃષ્ણાએ જેમ તમને થોડી વાર પહેલા કહ્યું હતું કે એ અમરીશ ડેરનું જે રેલવે માટેનું જે આંદોલન, જેમાંથી સૌથી મોટા નેતા બનવાની જે વાત છે, એ તમામ ગતિવિધિઓ વચ્ચે અત્યારે અમરીશ ડેર કેસરિયા કરવાની તૈયારીમાં આવીને ઉભા છે, એમાં કોઈ જ બેમત નથી. ગાયત્રી. મનીષ, જે રીતે અત્યારે કોંગ્રેસ દ્વારા પગલાં લેવામાં આવ્યા, આકરા તેવર બતાવવામાં આવ્યા, કદાચ આ થોડા વખત પહેલા કરવામાં આવ્યું હોત તો જે તૂટી રહી છે કોંગ્રેસ તે કદાચ બચી શકત.